નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। અમદાવાદમાં ખ્યાતિકાન હોસ્પિટલ મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ તેજ કરી છે। તો સમાચાર મળી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ થઈ છે। સીઓ ચિરાગ રાજપૂત સહિત અન્ય લોકોને લઈને ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી। માર્કેટિંગ રૂમ ને સીઓ રૂમ જોઈને ક્રાઇમ બ્રાન્ચે માહિતી મેળવી છે। સીઓ ચિરાગ રાજપૂત તેમજ માર્કેટિંગ રૂમ પુરાવા પણ કબજે કર્યા છે। તમામ લોકો જે જગ્યાએ ઓપરેશન કરતા હતા તેની પણ તપાસ કરવામાં આવી છે। મીટિંગ કરતા તે રૂમની પણ તપાસ કરવામાં આવી છે। અમદાવાદમાં ખ્યાતિકાંડ હોસ્પિટલ કૌભાંડ મામલે 2 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે તમામની ખેડાથી ધરપકડ કરી હતી। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ મામલે સીઆઈડીએ તવાઈ બોલાવી છે। સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। બીઝેડ ગ્રુપ મામલે સીઆઈડી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। જે વિગતો પ્રાપ્ત થઈ છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની વધુ એક ભૂપેન્દ્રસિંહ જ્વાલા સામે કાર્યવાહી મળી રહી છે। તો ભૂપેન્દ્રસિંહ જ્વાલાની વૈભવી સ્ટાઇલની કારોને સીઝ કરાઈ છે। સીઆઈડી દ્વારા તમામ કારોને સીઝ કરાઈ છે। સીઆઈડી ક્રાઇમની ટીમ ભૂપેન્દ્રસિંહ જ્વાલાના ઘરે તપાસ અર્થે પહોંચી હતી। 6000 કરોડનું ફુલેકો ફેરવનાર ભૂપેન્દ્રસિંહ જ્વાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। મોંઘી દાટ ગાડીઓ સીઆઈડી દ્વારા કબજે કરવામાં આવી છે। આગામી સમયમાં પણ તપાસ વધુ તેજ બનશે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ચાલતા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડા બાદ મુખ્ય સંચાલક ભૂપેન્દ્રસિંહ જ્વાલા મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલાની અત્યારે સુધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપી મયુર દરજી, સંજય પરમાર, વિશાલ ઝાલા, રણવીર ચૌહાણની ધરપકડ કરાઈ છે। મુખ્ય એજન્ટ, કમિશન એજન્ટ સહિત સીઆઈડીના સકંજામાં તમામ લોકો આવી ગયા છે। ત્યારે 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા। મુખ્ય સૂત્રધાર મયુર દરજીના 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી। ત્યારે 30 તારીખ સુધીના મયુર દરજીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। જ્યારે અન્ય 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। મયુર દરજી, સંજય પરમાર, વિશાલ ઝાલાની સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી હતી। આરોપી રણવીર ચૌહાણની પણ ધરપકડ કરાઈ છે। મયુર દરજીના 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી પરંતુ 30મી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। તો બીઝેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડા બાદ કાર્યવાહી સામે આવી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમ અંતર્ગત બીઝેડ ગ્રુપ દ્વારા 6000 કરોડથી વધુની સ્કીમની હજારો લોકો ભોગ બન્યા છે। છેલ્લા 2 દિવસથી સીઆઈડીની રેડ બાદ 6000 કરોડની ફરિયાદ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે। જિલ્લાના કેટલાક લોકોએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ સ્કીમ કેટલાય સમયથી ચાલી રહી હતી। 2 વર્ષ અગાઉ આ સ્કીમ મામલે કેટલાય લોકોએ સ્થાનિક કક્ષાએ પૈસા રોકવા માટે રજૂઆત કરી હતી। સાથે સાથે માસિક 3% લઈને 6% સુધી ઊંચું વ્યાજ આપવાની પણ રજૂઆત કરી હતી। ત્યારે હવે આ રોકાણકારોના નાણાં પરત મળે તેવી લોકો દ્વારા માંગ કરાઈ છે। બીજેડ દ્વારા જે અત્યારે હાલ સીઆઈડી જાંચ ચાલી રહી છે એની અંદર મોટા પાયે રોકાણ કરવામાં આવતું, કરોડો રૂપિયાનું રોકાણ અંદર થયેલું છે। અમારી પાસે પણ ઘણા લોકો આવતા જે લોકોએ અમને પણ પૈસા રોકવાનું કહેલું। 5%થી લઈને 25%, 36% સુધી વ્યાજ તમને મળશે, તમને ફાયદો થશે, ડબલ રૂપિયા થશે એવી લાલચો આપવામાં આવતી। પણ અમે કોઈપણ જાતનું રોકાણ કર્યું નથી, પરંતુ જે લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે એમના રૂપિયા પાછા મળે અને સરકારશ્રીને યોગ્ય તપાસ કરીને દરેકને પૈસા પાછા મળે। જે લોકો બોલતા નથી, જે લોકોનું રોકાણ છે એ લોકો બહાર આવીને આની જાંચ કરાવે તો જલ્દી પૈસા પાછા મળે એવી સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ। આ લોકોએ કોઈપણ સંજોગોની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકો જે હતા એ ભારતીય જનતા પાર્ટીના શાસકોના સ્ટેજ ઉપર આ ભાઈ બેસતા 2022માં ટિકિટની પણ માગણી કરી હતી, લોકસભાની ટિકિટની માગણી કરી હતી। અપક્ષ તરીકે પણ એ પોતે ઉમેદવારી પત્ર ભર્યું હતું, કોકના ઇશારે અપક્ષ તરીકે ફોર્મ પણ પાછું ખેંચી લીધું। એટલે જે સ્ટેજ ઉપર એવો આભાવ ઉત્પન્ન કરતા જેથી કરીને લોકોના મગજમાં વિશ્વાસ સંપાદન થાય અને એ વિશ્વાસ સંપાદનના કારણે લોકોએ પૈસા રોક્યા હતા। પણ આજે પરિસ્થિતિ એવી થઈ છે કે દરેક જગ્યાએથી આ
આ જે સ્કીમ છે એમાંથી લોકો બંધ કરીને જતા રહ્યા છે. હું તો ભારતીય જનતા પાર્ટીના શાસકોને વિનંતી કરું છું કે દેરાએ દુરસ્તાએ માનનીય હોમ મિનિસ્ટર સાહેબ પોતે એવું કહે છે કે ભાઈ તમે કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે, પણ કાયદાનું પાલન થાય તો ફાયદે મેં રહોગે ને. ગાંધીનગરના વ્હાઇટ હાઉસ વિસ્તારમાં બીઝેડ ફાઇનાન્સ સર્વિસની શાખાઓ ચાલતી હતી. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાંધીનગરના પોસ્ટ વિસ્તારમાંથી આખું રેકેટ પણ ચલાવતો હતો. ગાંધીનગરની ઓફિસમાં મંતવ્યની ટીમ પહોંચી હતી. શાખાના કર્મચારીઓ તાળું મારીને ફરાર થયા હતા. અમદાવાદથી બીઝેડ ગ્રુપ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના આકરા પ્રહાર મળી રહ્યા છે. મનીષ દોશીએ જણાવ્યું છે કે ભાજપના નેતાઓ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોટાઓ પણ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવ્યું હતું. એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાંઠગાંઠ પણ જોવા મળી હતી. કેમ્પસમાં સી.આર. પાટીલ અને રજની પટેલ મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું છે કે ભૂપેન્દ્ર ઝાલાના સાંઠગાંઠ ધરાવતા લોકોની તપાસ કરવી જોઈએ. પોન્સી સ્કીમના નામે રાજ્યભરમાં ઘણા લોકો કાર્યરત છે. ભાજપાના આ તમામમાં છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બીજેડ સોલ્યુશનની સાથે કેવી રીતે નિકટતા ધરાવતા ફોટોગ્રાફ સાથે છે. આપણે એમ ગણીએ કે ફોટોગ્રાફ તો કોઈ પણ નેતા સાથે હોય. માનનીય મુખ્યમંત્રી શ્રી એની સાથે પણ એમને એવોર્ડ આપતા આપણે એ પણ સમજી શકીએ કે હોઈ શકે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાથે મિટિંગની અંદરનો કાર્યકરની તેમ છતાં એ પણ માની લઈએ. સીએમ સાહેબ સાથેના વ્યક્તિગત ફોટાને પણ એક તબકે માની લઈએ. પણ ભૂપેન્દ્રસિંહે પોતાના કાર્ડ નંબર સાથે ભાજપાનો ભરોસાની ભાજપા સરકાર ભલે સામાન્ય નાગરિકના 6,000 કરોડ ચાઉ કરી જાય, પણ આ છે ભાજપાની ભરોસાની સરકાર. સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ દ્વારા થયેલ કરોડોના કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તે જ મુદ્દે વધુ સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. બીઝેડ ગ્રુપ દ્વારા થયેલ કરોડોના કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા પર ભાજપના નેતાઓના 4 હાથ. અશોક પટેલે નિવેદન આપતા જણાવ્યું છે ધારાસભ્ય અને મંત્રીઓ બીઝેડ સીઓનું માર્કેટિંગ કરે છે તો લોકોના કરોડો રૂપિયાને છાવરી લેનાર સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા બીઝેડ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ છે. 6,000 કરોડનું રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું છે અને તે હાલ ભૂગર્ભમાં છે. શું કહે? બીઝેડ ગ્રુપનું છેલ્લા 3 દિવસથી ન્યૂઝ ચેનલ દ્વારા અને ન્યૂઝ દ્વારા જાણવા મળેલ છે કે એને 6,000 કરોડ રૂપિયાનું સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની અંદર બહુ મોટું કૌભાંડ કર્યું છે. ઘણા સમયથી લોકોની જોડે જે ચર્ચા ચાલતી હતી કે ભાઈ આ બીઝેડ વાળા 7%, 6%, 3 વર્ષે પૈસા ડબલ કરી આપે છે, એમ કરી અને એજન્ટો દ્વારા એમને ઘણા શિક્ષિત વર્ગ, શિક્ષકો, ગરીબો અને ઘણા ખેડૂતોએ તો પોતાની જમીનો જે વેચી હોય એના પણ પૈસા આ જ કંપનીની અંદર એ લોકોએ લાલચમાં રોક્યા છે. અમે ઘણા ટાઈમથી જોતા હતા કે ભારતીય જનતા પાર્ટીના મંત્રી હોય કે એમના ધારાસભ્યો હોય કે આગેવાનો હોય તો એ લોકો પણ બીઝેડનું જે ફંક્શન હોય એ ફંક્શનની અંદર પોતે પણ હાજરી આપે અને એની. સુરતમાં ડિજિટલ અરેસ્ટનો મોટો કેસ સામે આવ્યો છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટનો મોટો કેસ સામે આવ્યો છે. તો સુરતમાં 90 વર્ષના સિનિયરને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યો છે. 90 વર્ષના સિનિયરને ડિજિટલ અરેસ્ટ કરી 1,15,50,000 રૂપિયા પડાવ્યા છે. સીબીઆઈ, ઈડી, મુંબઈ પોલીસને સુપ્રીમ કોર્ટના નામનો દુરુપયોગ થયો છે. તો સુરતથી સમાચાર છે. સુરતમાં ડિજિટલ અરેસ્ટનો મોટો કેસ સામે આવ્યો છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની સમગ્ર મામલે ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ 14 રાજ્યોમાં 28 જેટલા ગુના પણ નોંધાયેલા છે. તો 90 વર્ષના સિનિયરને ડિજિટલ અરેસ્ટ કરી 1,15,50,000 રૂપિયા પડાવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 28 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. 9 સિમ કાર્ડ પણ જપ્ત કર્યા છે. 46 ડેબિટ કાર્ડ, 23 બેંક ચેકબુક અને 9,50,000 રોકડ રૂપિયા પણ જપ્ત કર્યા છે.
તો સમગ્ર મામલે પોલીસે કુલ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 16,51,000 રૂપિયા બેંકમાં સીઝ કરવામાં આવ્યા છે. તમામ આરોપી હાલ સુરતમાં રહે છે, જે મૂળ સૌરાષ્ટ્રના વતની હોવાની વિગતો મળી રહી છે. રમેશ કાતરિયા, ઉમેશ ઝુંઝાળા, નરેશ શુરાની પોલીસે ધરપકડ કરી છે. તો રાજેશ દિયોરા અને ગૌરાંગ રાખોલિયાની પણ ધરપકડ કરાઈ છે. એક આરોપી પાર્થ ગોપલાણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ફ્રોડ આચરનાર વિરુદ્ધ એક મુહિમ ચલાવવામાં આવી છે. થોડા સમય પહેલા જ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી અને 15થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને આમાં 1800થી 1900 જેટલા NCCRP પોર્ટલ ઉપર આ એકાઉન્ટોની કમ્પ્લેન કરવામાં આવી હતી. 29થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ આનો ભોગ બનેલા છે. આ સાયબર ક્રાઇમ ફ્રોડનો આ લોકોની પૂછપરછ દરમિયાન 300થી વધુ તો અંદાજિત ફરિયાદો રજીસ્ટર થયેલી પ્રાથમિક હકીકત દરમિયાન મળી આવી છે. આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક વધુ સફળતા મળી છે. એક 90 વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું 400 ગ્રામ જેટલું MD તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર, ED, CBI, સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો, ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે 1.25 કરોડ રૂપિયા, 1 કરોડ 15 લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી. એમને અમરેલીના સાવરકુંડલામાં ભાજપ નેતા પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર મામલે 3 વિધર્મી હુમલાખોર આરોપીઓ ઝડપાયા છે. હજુ એક અજાણ્યા ઈસમની શોધખોળ શરૂ છે. ઘટનાને પગલે સાવરકુંડલા શહેરના હિન્દુ સંગઠનોમાં આક્રોશ યથાવત જોવા મળ્યો છે. રિદ્ધિ સિદ્ધિ ચોકમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. સાવરકુંડલા શહેરની મોટાભાગની બજારો બંધ પણ જોવા મળ્યા છે. તો સમગ્ર ઘટનાને પગલે એસીપી વલય વૈદે શહેરીજનોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ બાબતની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થઈ હતી, જેમાં રાયટિંગ તથા મૂંઢમાર વાગેલું છે તે બદલ BNS 115(2) મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કામના જે 4 આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં જ, અને આગળની પ્રક્રિયા ચાલુમાં છે. આ ઉપરાંત સાવરકુંડલા ટાઉનના રહીશોને હું કહેવા માંગીશ કે લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતાઓ નથી. અમે પૂરતો પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએ ડિપ્લોય કરી દીધેલો છે. નવસારીમાં ફરી ધર્માંતરણની પ્રવૃત્તિએ માથું ઉચક્યું છે. નવસારીમાં ખ્રિસ્તી મિશનરી એક્ટિવ થઈ હોવાનું સામે આવ્યું છે. વટાળ પ્રવૃત્તિમાં શાળાના શિક્ષકોની પણ કથિત સામેલગીરી જોવા મળી છે. તો 7 ડે શાળાના શિક્ષક સરિતા નાસ્કરની ધર્માંતરણની પ્રવૃત્તિમાં કથિત ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. જ્યાં શિક્ષકનો મિશનરીની અંધશ્રદ્ધાયુક્ત પ્રવૃત્તિ કરતો વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં જ શિક્ષિકાએ માફી માંગી છે. ખેડાના કપડવંશથી ખ્યાતિકાંડના આરોપીઓ ઝડપાયા બાદ ખેડા જિલ્લાની 16 જેટલી PMJ હોસ્પિટલોની જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. કુલ 8 ટીમો બનાવી 16 જેટલા અધિકારીઓ દ્વારા હોસ્પિટલો પર તપાસ કરવામાં આવી રહી છે. કેટલો ટાઈમ લાગ્યો છે, ફરીથી રિપીટ કેટલા કેસ થયા છે, સમગ્ર બાબતે તપાસ હાથ ધરાઈ છે. તો ખેડા જિલ્લામાં છાશવારે કેમ્પના આયોજન થતા હતા. અત્યાર સુધીમાં કુલ 7,905 ક્લેમ કરાયા છે. છેલ્લા 1 વર્ષમાં ખાનગી હોસ્પિટલોના 31 કરોડના ક્લેમ પણ કરાયા હોવાની વિગતો મળી છે. 16 હોસ્પિટલોની અંદર જે આપણે PMJ યોજના અંતર્ગત એમ્પેનલ કરેલા છે એમને તપાસ કરવા માટે આજે કાર્યવાહી શરૂ કરી છે. એની અંદર આજ લગભગ 10 જેવા હોસ્પિટલમાં જે અમારી વિઝિટ થઈ ગઈ છે, એમાં 8 ટીમો અમે કામે લગાવી છે અને કમ્પ્લીટ કરીને 2 થી 3 દિવસમાં આપણને રિપોર્ટ આપશે. અને અમારા જિલ્લાની અંદર રૂટીન ચેક થતો રહે છે દરેક હોસ્પિટલનો, એના કારણે અમારે જિલ્લામાં કોઈ એવો પ્રશ્ન નથી. મારા એક ડેટા 1 વર્ષના છેલ્લા જે મેં જેટલા PMJYમાં કેસીસ કર્યા છે એના બધા ડેટા એ લોકોએ ચેક કર્યા અને એક કેસ એ લોકોએ જાતે ડિટેલ તપાસણી કરી છે અને એ લોકોને સેટિસ્ફેક્શન મળ્યું છે. દે આર વેરી હેપી વિથ ઇટ અને કોઈ બી પ્રકારની એમને કોઈ વિસંગતતા દેખાઈ નથી.
મહેસાણા જિલ્લામાં 4000 કરતાં વધારે હોસ્પિટલો અને દવાખાના સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટના કાયદા મુજબ નોંધણી કર્યા વિના જ ધમધમી રહ્યા છે. આ નવીન ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ મુજબ હોસ્પિટલો અને દવાખાનાઓની નોંધણી ફરજિયાત હોવા છતાં તબીબો નોંધણી પણ કરાવતા નથી. તો મહેસાણા જિલ્લામાં 4000 કરતાં વધારે હોસ્પિટલો અને દવાખાના આવેલા છે, જેમાંથી અત્યાર સુધી 135 અરજીઓ નોંધણી માટે આવી છે. આ 135 અરજીઓમાંથી હજુ ફક્ત 42 હોસ્પિટલોની નોંધણી થઈ છે અને 20 હોસ્પિટલોની અરજીઓમાં ક્વેરી આવી છે. અત્યારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત અમારી જોડે ટોટલ 135 હોસ્પિટલની અરજીઓ આવેલી છે. એમાંથી અમે 42ને એપ્રુવલ આપી દીધું છે, 20માં ક્વેરી ઇનિશિએટ થઈ છે અને 60 જેટલી અરજીઓ તો આ 2 દિવસમાં જ આવી છે. એનો અમે તાત્કાલિક નિકાલ કરી રહ્યા છીએ. બધી એલોપેથી, નેચરોપેથી, આયુર્વેદિક, યોગ, સિદ્ધ, યુનાની બધી થઈને ટોટલ 4000થી ઉપર સંસ્થાઓ છે, ચિકિત્સા સંસ્થાઓ જે દવાખાના ચલાવે છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ મહેસાણા જિલ્લામાં અનેક કેમ્પ કર્યા હોવાના ખુલાસા આરોગ્ય વિભાગની તપાસમાં થયા છે. એ સંજોગોમાં મહેસાણા તાલુકામાં આવેલા જોણંગ ગામમાં પણ 2 વર્ષ પહેલા ગામની સાર્વજનિક હોસ્પિટલમાં કેમ્પ કરાયો હોવાનો ખુલાસો થયો છે. આથી આંબલિયાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે મંજૂરી વિના જ કેમ્પ યોજવા બદલ સાર્વજનિક હોસ્પિટલને ખુલાસા સાથે નોટિસ ફટકારી છે. કચ્છના રાપર તાલુકામાં આડેસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ગેરહાજરી બાળકના મોતનું કારણ બની છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર જ પ્રસૂતાની કસુવાવડ થઈ અને જેમાં પ્રસૂતાને મૃત બાળક જન્મ્યું. મૃત બાળક જન્મતા જ પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો. આડેસરમાં બનેલી ઘટનાથી સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાય છે. પરિવાર ખાનગી વાહનમાં પ્રસૂતાને લઈને આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવ્યો, પણ અહીં ડોક્ટર સહિત કોઈ સ્ટાફ હાજર ન હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. સાડા 6 હું હાજર થઈ ગયો હતો. જેવા પેશન્ટને લઈને હું ગાડીમાં આવ્યો, સ્ટાફ કોઈ હાજર હતું નહીં, દરવાજા બંધ પડ્યા હતા. પછી દોડીને અહીંથી હું બાજુના રૂમમાં બોલાવવા ગયો તો બેને મને એવો જવાબ આપેલો કે તમે અત્યારે કે લઈને ધોડા આવો હો કે બીજા દવાખાને લઈને જતા રહો, કે આ કરે કોઈ હાજર નહીં. ત્યાં સુધી ગાડીની અંદર ડિલિવરી થઈ ગઈ. બરાબર, હું અંદર બેન ઝાડુ પાડે છે, ચીખાડીયું પાડે તોય કોઈ હાજર થયું નહીં. સ્ટાફમાં કોઈ હતું જ નતું નહીં હાજર. એક 108 વાળા ભાઈ હતા ઇમરજન્સીમાં, એ ઘાએ ઘા દોડી અને આયા અને અહીંયાને જે સારવાર કરવાની હતી એ અહીંયાને સારવાર કરી. કચ્છના માંડવીમાં વીઢ ગામે શિક્ષક છાત્રોને મોબાઈલમાં અશ્લીલ ચિત્રો બતાવતો હોવાનું સામે આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતા છાત્ર અને છાત્રાઓને મોબાઈલ ફોનમાં અશ્લીલ ચિત્રો બતાવવામાં આવ્યા હતા. ગામના વાલી મંડળ સાથે સરપંચ દ્વારા સમગ્ર મામલે ગઢસીસા પોલીસના તાલુકા શિક્ષણ કચેરીએ લેખિત ને મૌખિક રજૂઆત કરાઈ છે. સમગ્ર ઘટનાને પગલે ઇન્ચાર્જ શિક્ષક શાળાને તાળું મારીને ફરાર થયા છે. વલસાડની સાયન્સ કોલેજ પાછળ માનવ કંકાલ મળવાના મામલે ખુલાસો થયો છે. માનવ કંકાલના અવશેષો 14 થી 20 વર્ષીય યુવતીના હોવાનું પણ સામે આવ્યું છે. માનવ કંકાલનું સુરતમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, તેમજ 3 મહિના પહેલા યુવતીનું મોત થયું હોવાનું પણ અનુમાન છે. તો 23 તારીખના રોજ સાયન્સ કોલેજ પાછળથી માનવ કંકાલ મળ્યું હતું. પોલીસે યુવતીની ઓળખ કરવા 3 મહિનામાં ગુમ થયેલી યુવતીઓની માહિતી મેળવવા તપાસ હાથ ધરી છે. તેમજ કોઈ યુવતી ગુમ થઈ હોય એવી યુવતીની માહિતી આપવા પણ પોલીસે લોકોને અપીલ કરી છે. આણંદના તારાપુર ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઓવરટેક કરવા જતાં જ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ 3 લોકો રાજકોટના હોવાનું સામે આવ્યું છે, જ્યારે ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં છેતરપિંડી કરનાર 2 ઇસમોની ધરપકડ કરાઈ છે. પૂરમાં નુકસાનીનું વળતર આપવાના બહાને શહેરના વિવિધ વિસ્તારના રિક્ષા ચાલકોને લાલચ આપી છેતરપિંડી કરતા હતા. લાલચ આપી સોનાના દાગીના અને રોકડ રકમ પણ પડાવી લેતા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુદ્દામાલને રોકડ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરાની સયાજી હોસ્પિટલની સિક્યુરિટીને લઈને લાલિયાવાડી સામે આવી છે. સયાજી હોસ્પિટલમાં 357 સિક્યુરિટી ગાર્ડ સામે 112 ગાર્ડ ફરજ બજાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં લાગેલા 651 માંથી ફક્ત 51 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા છે. હાલ મારી પાસે જે સીસીટીવીનું સમગ્ર વ્યવસ્થાપન છે એની અંદરના અમુક સીસીટીવીઓ વધારે કરંટ આવવાથી, અર્થ ફેઝ મિક્સ થવાથી, વરસાદના કારણે, પૂરના કારણે તથા અમુક વાંદરા વગેરે કૂદવાના કારણે ડિસ્ટર્બ થયેલા છે, નુકસાન પામેલા છે. એ રિપેર કરવાની સંપૂર્ણ ગતિવિધિ અમે યુદ્ધના ધોરણે લીધેલી છે અને ગઈકાલના સમાચાર મુજબ એ 46 કેમેરા નવા ખરીદીને અમારી પાસે આવી પણ ગયા છે. એટલે બહુ જલ્દી એને પ્લેસ કરી દેવામાં આવશે. પાટણ જિલ્લાથી બાળ તસ્કરીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. પાટણથી સમાચાર મળી રહ્યા છે. ચકચારી બાળ તસ્કરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરેશ ઠાકોરની પૂછપરછમાં એક મહિલાનું નામ ખુલ્યું છે. તો પાટણ જિલ્લામાં ચકચારી બાળ તસ્કરીને મામલે સમાચાર મળી રહ્યા છે. સુરેશ ઠાકોરની પૂછપરછમાં એક મહિલાનું નામ ખુલ્યું છે. બાળ તસ્કરીમાં એક મહિલાની ભૂમિકા પણ સામે આવી છે. સુરેશ ઠાકોરને મદદ કરનાર શિલ્પા ઠાકોરનું નામ બહાર આવ્યું છે. તો સુરેશ ઠાકોર સાથે શિલ્પા ઠાકોર પણ બાળ તસ્કરીમાં સામેલ હતી. લાંબા સમય બાદ પોલીસને વધુ એક કડી મળી છે. શિલ્પા ઠાકોર પણ કામલપુર ગામની જ રહેવાસી છે. તો પોલીસે શિલ્પા ઠાકોરની અટકાયત કરી એસઓજી મથકે લાવવામાં આવી છે. પાટણ જિલ્લામાં ચકચારી બાળ તસ્કરીને મામલે સમાચાર મળી રહ્યા છે, જેમાં લાંબા સમય બાદ પોલીસને વધુ એક કડી મળી છે. સુરેશ ઠાકોરની પૂછપરછમાં એક મહિલાનું નામ ખુલ્યું છે. બાળ તસ્કરીમાં એક મહિલાની ભૂમિકા સામે આવી છે. તો સુરેશ ઠાકોરને મદદ કરનાર શિલ્પા ઠાકોરનું નામ સામે આવ્યું છે. પોલીસે શિલ્પા ઠાકોરની અટકાયત કરી છે અને એસઓજી મથકે લાવવામાં આવી છે. આણંદમાં પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાય છે. તો આણંદથી સમાચાર મળી રહ્યા છે. પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આણંદથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ટાઉન હોલ વિદ્યાનગર રોડ પર કાર્યવાહી કરાય છે. પાલિકા દ્વારા દબાણ હટાવો કામગીરી શરૂ કરાય છે. પાલિકાની ઓચિંતી કાર્યવાહીથી દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. તો કોર્પોરેટર મહેશ વસાવા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. દબાણ હટાવવામાં પક્ષપાત થતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. પાલિકાના કર્મચારીઓ પણ હુમલાની ઘટના પણ સામે આવી છે. તો આણંદમાં પાલિકા દ્વારા આજ રોજ દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાય. પાલિકા પ્રમુખ કહેશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું, તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે. આણંદ નગરપાલિકા દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલ ટ્રાફિકને નડતરરૂપ જે કંઈ ફળ ફ્રૂટની લારીઓ હતી, ટેમ્પીઓ હતી અને એ આખા વિદ્યાનગર રોડ પરની લારીઓ અને ફ્રૂટની લારીઓ જે નડતરરૂપ હતી ત્યારે દૂર કરાવેલ છે. અને આ ઝુંબેશ જે નડતરરૂપ છે, ટ્રાફિકને અડચણરૂપ છે, લોકોના અવરજવરમાં મુશ્કેલી પડે છે, એવી લારીઓની દૂર કરવાની કામગીરી હવે સતત ચાલુ રહેશે. આજની ઘટના એવું છે કે અત્યારે મને ટેલિફોનિકથી મને જાણવા મળ્યું કે વિદ્યાનગર રોડ પર જે દબાણો દૂર કરવા માટે જેસીબીને એ લઈને નીકળ્યા છે. હવે જે માણસો, ગરીબ માણસો જે ટેમ્પી લઈને, લારી લઈને ઊભા રહે છે, એ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે. એ લોકોનું દબાણની અંદર બધું ભરપાઈ કરે છે. જેસીબીની શું જરૂર છે કે તોડવા માટે લાવવાનો છે, એ લોકોનો સામાન ભરી લે છે. જે લોકોએ મંડપ બાંધીને બહાર વેપાર કરે છે એ લોકોને આ લોકો વોન કરે છે. અમે સરકારની જોડે છે અને પ્રશાસનની બી જોડે છે કે ભાઈ દબાણ દૂર કરો, વાત બરોબર છે, પણ જે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જે પોતાની લારીથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યો છે એ લોકોનો માલ ભરે છે અને જે
લોકોએ અહીંયા આગળ પાવતી ભરાઈ છે, બહાર મંડપ બાંધ્યો છે, એ લોકોને વોન કરે છે. આ પક્ષપાત રાખે છે કે રૂપિયાવાળાને છોડ દે છે અને ગરીબોને માલ સામાન ભલ લે છે કે જે લોકોએ કઈ રીતના 10,000 20,000નો સામાન લઈને રોજનું ઘર ગુજરાન ચલાવવા માટે 1,000 રૂપિયા કમાતા હોય એ લોકો પર અત્યાચાર રહ્યો છે. આ અત્યાચાર ખરેખર ખોટો છે. ગુજરાત એટ 7 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.